કેમ છો મિત્રો? તમે બધા મજામાં જશો? હું મજામાં છું. આપણે બપોર કેળે બ્લોગ ચાલુ કર્યો છે. આપણે જો ભૂખ લાગી છે તે જો મારી મમ્મીએ જાદરિયું બનાવ્યું છે. કોને કોને ભાવી કોમેન્ટ કરજો. હાલો જાદરિયું બતાવું તમને કેવું બનાવ્યું છે. જો બનાવે છે હજી કમ્પ્લીટ. જો કોકનું બને કોકનું. મમ્મી જો પાણીયા ભાઈને ખવડાવે છે જાદરિયું. જો આપણે હમણાં ખાવાનું છે. હાલો જેને ખાવું એ કોમેન્ટ કરી દેજો. આ તડકો ફૂલ નીકળ્યો. આજ વરસાદ ન આવ્યો એટલે કઈ પછી સિંગ કઈ વાવી છે નહીં. વાદળા ઓછા છે, તડકો છે ફૂલ. જો વાસણ બાસણ કમ્પ્લીટ મેકિંગ કમ્પ્લીટ કરી નાખ્યું. ખાલી બાંધવાનો જ છે. એ બતાવું તમને. ઊંધું મારવાનું પછી ફાટી ઓલો વરસાદ છે ને વાવીને પછી સિંગ ઊંધું મારવાનું. જો આ વાસો બાંધી દેવાનો આની હારે હેઠે હારું હાથી એને હારે બાંધી પછી મારવાનો ઊંધો. એમાં ઢવાડવાનું એટલે ઊંધું કહેવાય હાથી. જો તમને ઓલું બાટલાની બાંધ્યું ને બતાવું તમને હવે. આ લાઈન અહીંયા લાંબી કરી દીધી છે ને બાટલાની બાંધું નહીં બતાવું. જો આ ગુલાબ કાપી નાખ્યું. કાપું કાપું કહેતો કાપી નાખ્યું. જો લીલું થઈ ગયું વરસાદ આવ્યો ને એમાં. હાલો કઈ રીતના બાંધે નહીં બતાવું. એટલે પાણી ટાંકામાં નાખવાનું, મીઠું પાણી. તો અહીંયા કયા બાંધેલું હતું. જો બાટલો બાંધ્યો કાંઈ બાંધ્યો. એક જો અહીંથી ત્રણ નળી બાંધેલી ત્રણ એટલે ટાંકો કાંઈ ઘા ભરાઈ જાય. એટલે ટાંકોને એવું કાંઈ ઘા બતાય. અહીંયા ધાબુ ચોખ્ખું કરશું પાછું. અત્યારે એટલું ચોખ્ખું છે. હજી ચોખ્ખું ધાબુ કરવાનું. વરસાદ અંધારે ને તો એ ધાબુ સાફ કરી દેવાનું. આપણે જાંબુડા જોઈ દેખાય. જો દેખાય જાંબુડા. અત્યારે તડકો ફૂલ છે. તડકો હાથ જવા દે એવો તડકો છે. ફૂલ તડકો. જો તમે વાદળા નથી. સરસ મજાનો વ્યૂ છે. 4 વાગી ગયા. આદર કાંઈ જો નહીં. આદર જોત ને તો વરસાદ આવત. આજ તો કાલ કરતાં મોડું થયું. કાલ તો તોય થોડોક આદર જોતો. જો મચ્છીનો રોગ જો કેવો લીલો થઈ ગયો. જાંબુડા ખીરા બતાવું. નથી ખીરા જાંબુડા.
હા તો કેટલો ફાલ આવ્યો તો ફૂંકાઈ ગયો ડાળે દાખી હું છું કોને ખબર આખી ડાળ જ ફૂંકાઈ ગઈ સાંજે 6 વાગ્યા આદત થાય તો 6 વાગ્યા આદત થાય તો અત્યારે તો આદત છે નહીં તો અહીંયા બાંધી દીધા બાટલાને આમ ઢાંકવું પડે વધારે ગરમ પાણી આવે એટલે સોલારને ઉનાળામાં તો લીંબુડી છે ને હવે દેખાણા હરખા બાટલા 3 બાટલા બાંધ્યા છે 2 બાટલા છે 2 લઈને બાંધી એક પેલા પણ કઈ આમાં બધા કરતાં પાણી વધારે આવે એવા આમાં 2માં ઓલામાં ઓછું આવે ઓલામાં ઓછું આવે એનામાં કરતાં ઓલામાં આવે જ ને બહુ વરસાદ હોય ને તો જ આવે નકર ન આવે જો આ પોકનું ચાદરિયું થાય આનું ચાદરિયું બનાવ્યું હતું જો આપણી ગાડી ઓલા પણ મૂકી દીધી આ અમારા અંશુભાઈ શું કરે જોઈએ હાલો અંશુભાઈ તો ટાટા જાય છે બહાર જાય છે બહાર લઈ ગયા છે અંશુભાઈને બહાર લઈ જાય છે એટલે પછી કંઈ આપણે વારે થાય જાંબુડા ખેરા છે હાલો તો જાંબુડા ખેરા છે કે નથી ખેરા એ જોવા જઈએ હાલો તો ગાડો અહીંયા મૂકી દીધું જો આ ડાળમાંથી ખરી આમાં પડે જો પીડા છે જો 1 2 પીડા જો એક અહીંયા પીડ્યું જો પીડ્યું નથી ખીરા જો આની ઉપર પડ્યું છે અહીંયા પીડા તો મરચીનો ટોપ બહુ સરસ મજાનો થઈ ગયો છે હવે તો પાછો વરસાદની જરૂર છે વરસાદ પાછો આવે ને એટલે સારો થઈ જાય પાછો એટલે પછી પાછું પાર્લર પાણી ઉતારવું જોઈએ હા જો પાર્લર પાણી અડ્યું એટલે કેવું બધું થઈ ગયું સરસ મત જો લીંબુડી ત્યાં ચીપડા વેલા છે પીળા પડ્યા એ થોડાક લીલા થવા માંડ્યા જામફળી તે વરસાદ આવ્યો એટલે લીલું થવા માંડ્યું તો હા જો લીમડો મીઠો લીમડો છે એને બાંધી દીધો જો એટલે સીધો રે પવન આવે ને તોય પડે નહીં આવું બધું છે અમારા ઘરનું
જો આ સલાખા બાંધી દીધા પાછા એ બતાવું તમને સલાખા કેમ બાંધી દીધા જો આ સલાખા બાંધી દીધા ઓલા દવાવાળા કાલ હતા કે ને એ સલાખા છે બધા એ પોસા પોર કામમાં લેવાના આવડા સલાખા આ ટૂંકો પડશે એવું લાગે પાછો પતરામાં ઉપર કેટલી ધૂળ ચડી ગઈ આવું બધું છે લાઈક કરો શેર કરો ફોલો કરો સબસ્ક્રાઈબર કરો જેટલો બને ને એટલો વિડીયો શેર કરો તમારા સાથ સપોર્ટની જરૂર છે નાનો યુટ્યુબર સમજી વિડીયો શેર કરો મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ફોલો કરો સબસ્ક્રાઈબર કરો નાનો યુટ્યુબર સમજીને શેર કરો જેટલો બને ને એટલો